ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કર્યો છે। તેમણે રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને મોરવા હડફ જેવા તાલુકાઓમાં મનરેગા યોજનામાં 100 કરોડથી વધુના ભ્રષ્ટાચારના પુરાવા સાથે સીબીઆઈ તપાસની માંગ કરી છે। ચાવડાએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં તલાટીથી લઈને મંત્રી સુધીની મિલીભગતથી કરોડોનું કૌભાંડ થયું છે, જેમાં ભાજપના નેતાઓ અને તેમના સાગરીતો સામેલ છે। પંચમહાલમાં ભ્રષ્ટાચારની વિગતોમાં ચાવડાના જણાવ્યા અનુસાર જાંબુઘોડા તાલુકામાં જેની વસ્તી 42,000 છે, છેલ્લા 4 વર્ષમાં મનરેગા હેઠળ 300 કરોડ અને અન્ય ગ્રાન્ટ સહિત કુલ 500 કરોડના કામો થયા છે। જોકે આમાંથી માત્ર 22% રકમ જ લેબરને ચૂકવવામાં આવી, જ્યારે 78% રકમ મટીરિયલ સપ્લાયના નામે એજન્સીઓને આપવામાં આવી। આ એજન્સીઓ જિલ્લા ભાજપ પ્રમુખની પત્ની, તેમના ભાઈ અને ડ્રાઈવરના નામે નોંધાવેલી હોવાનો આક્ષેપ છે। ચોંકાવનારા ઉદાહરણોમાં એક કેટલ શેડના કામમાં 1,04,000ના ખર્ચમાં લેબરને માત્ર 256 રૂપિયા ચૂકવાયા, બાકીની રકમનો ભ્રષ્ટાચાર થયો। સિંચાઈના કૂવામાં કામમાં 2,90,000ના ખર્ચમાં લેબરને 512 રૂપિયા ચૂકવાયા, એટલે કે 2 દિવસમાં કૂવો બન્યો હોવાનો દાવો। માટી મેટલના કામમાં 256 રૂપિયા લેબરને ચૂકવી 3 લાખથી વધુની ચૂકવણી એજન્સીઓને કરાઈ। ચાવડાએ દાવો કર્યો કે આ કામો સ્થળ પર થયા જ નથી અને આ રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે। તેમણે આખા ગુજરાતમાં મનરેગાની તપાસ કરાય તો 10,000 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ થશે એવો દાવો કર્યો। ભાજપના નેતાઓના આક્ષેપોમાં ચાવડાએ ભાજપના નેતાઓ દિલીપ સંઘાણી, રામ મોકરિયા અને કેસી પટેલના નિવેદનોનો હવાલો આપ્યો, જેમણે પણ રાજ્યમાં તલાટીથી મંત્રી સુધીની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વાત કરી છે। ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આવો જ આક્ષેપ કર્યો હતો। મંત્રીની જમીન પર કૌભાંડમાં ચાવડાએ ખાસ કરીને મંત્રી બચુ ખાબડના ગામ પીપેરોનો ઉલ્લેખ કર્યો, જ્યાં 498 સર્વે નંબરોમાંથી 12 સર્વે નંબરોમાં મંત્રી પોતે માલિક છે। આ જમીનો પર 3 કરોડના કામો થયા હોવાનું દર્શાવાયું, પરંતુ સ્થળ પર એક પણ કામ થયું નથી। આ વિગતો ઓનલાઈન ઉપલબ્ધ હોવાનો દાવો કરતા ચાવડાએ સરકારને ઓપરેશન ગંગાજળના નામે ખોટી બડાઈ ન કરવા અને મંત્રીને હટાવી તટસ્થ તપાસ કરવાની માંગ કરી। કોંગ્રેસે વડાપ્રધાન પાસે સીબીઆઈ તપાસની માંગ કરી છે, परंतु हजू सुधी एसआईटी पण रचाई नहीं। गुजरात में भाजपा की डबल इंजन सरकार में जिस तरीके से चारों तरफ भ्रष्टाचार हो रहा है, पूरे भाजपा से मिले हुए लोग, उन नेताओं के परिवार के लोगों ने लूट मचा रखी है। मनरेगा में जिस तरीके से दाहोद जिले में राज्य सरकार के मंत्री बचूभाई खाबड़ के परिवार के लोगों की हिस्सेदारी, शामिलगिरी बाहर आई है, जिस तरीके से उनको अरेस्ट किया गया, उसके बाद पूरे गुजरात से मनरेगा में जो करप्शन की कंप्लेंट्स मिल रही है, उन सभी कंप्लेंट्स प्रूफ को देखें तो पूरे गुजरात में मनरेगा में 10,000 करोड़ से ज़्यादा का स्कैम हुआ है और चल रहा है। हम प्रधानमंत्री जी से मांग करते हैं कि मनरेगा सेंटर स्पॉन्सर स्कीम है, उसमें इतने 10,000 करोड़ का जो स्कैम हो रहा है, उसकी इंक्वायरी के लिए सीबीआई इंक्वायरी डाली जाए, विजिलेंस की टीम भेजी जाए और पूरे गुजरात में मनरेगा में जो भ्रष्टाचार हो रहा है उसको बाहर निकाले और जो भी दोषी थे उनको जेल में डाले। आज भाजपा के सांसद मनसुख वसावा ने मीडिया के समक्ष स्टेटमेंट दिया कि पूरे ये स्कैम में, भ्रष्टाचार में, गांव का जो तलाटी होता है उससे लेके सरकार का मंत्री तक के सभी लोग उसमें शामिल हो, तभी ऐसा भ्रष्टाचार हो सकता है। इसका स्पष्ट मतलब है कि सरकार में बैठे हुए लोग इसमें शामिल है। आज भी भाजपा के जो मिनिस्टर है बचूभाई खाबड़, उनके 2 बेटों पे 100 करोड़ से ज़्यादा का भ्रष्टाचार की फरियाद हो चुकी है, जेल में गए, लेकिन आज भी सरकार उनको मंत्री पद से हटा नहीं रही। उसका स्पष्ट मतलब है कि सरकार के आशीर्वाद से, सरकार में बैठे हुए लोगों की शामिलगिरी से और उनकी हेल्प मदद से ये पूरा भ्रष्टाचार हो रहा है। हम प्रधानमंत्री जी से मांग करते हैं कि 10,000 करोड़ का मनरेगा का स्कैम गुजरात में है, उसकी सीबीआई इंक्वायरी की जानी चाहिए। ચાવડાએ જણાવ્યું કે 2 એફઆઈઆરમાં જ 80 કરોડથી વધુના ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા છે।
મંત્રી બચુ ખાબડના પુત્રો જેલમાં હોવા છતાં તેઓ મંત્રી પદ પર યથાવત છે, જે ભાજપની ભ્રષ્ટાચાર પ્રત્યેની નીતિ દર્શાવે છે. ચાવડાએ ઈડી અને ઇન્કમ ટેક્સ વિભાગને પણ સવાલ કર્યો કે તેઓ આવા કૌભાંડોની તપાસ કેમ નથી કરતા. અમિત ચાવડાએ ભાજપ સરકારને ભ્રષ્ટાચારીઓ માટે મૃદુ અને મક્કમ ગણાવી, જ્યારે સામાન્ય જનતા માટે કોઈ ન્યાય નહીં હોવાનો આક્ષેપ કર્યો. તેમણે ગુજરાતના મનરેગા કૌભાંડની તટસ્થ તપાસ માટે સીબીઆઈ, ઈડી અને ઇન્કમ ટેક્સ વિભાગને તાકીદ કરી છે, જેથી આ કૌભાંડનો પર્દાફાશ થઈ શકે.